મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ દીકરાઓ. અવાજ આવે છે મારો બેટા? ઓકે, સરસ, ચાલો, વેરી ગુડ. તો આજે આપણે ચેપ્ટર વર્તુળ જે છે એને પૂરું કરવાનું છે. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો, વર્તુળ ચેપ્ટરમાં જે દાખલાઓ છે, ખાસ કરીને જે દાખલાઓ છે એ આંકડાકીય માહિતી વાળા જે દાખલાઓ છે ને એ તમને પૂછાવાના ચાન્સીસ વધારે છે એઝ કમ્પેર ટુ સાબિતી વાળા દાખલા. એટલે આંકડાકીય માહિતી વાળો દાખલો એક પણ નહીં મૂકીએ. હા, એકદમ સારું છે હો બેટા, કોઈ વાંધો નથી. આરામની જરૂર હતી, બીજું કઈ નહોતું. ચાલો, એટલે આંકડાકીય માહિતી વાળા જે દાખલાઓ છે એ ખાસ કરવાના છે, કે જે ગણતરી વાળા દાખલા છે એ ખાસ કરી નાખવાના છે. એમાં કાંઈ બાકી રાખવાનું થતું નથી. ઓકે, એક સેકન્ડ બેટા. ચાલો, પ્રમેય 9.8. અરે, સાબિતીના દાખલાઓની ના પાડી છે નરહરી પ્રસાદ. પ્રમેય એક અલગ વસ્તુ છે. 9મા ધોરણમાં છો કે 3જા ધોરણમાં? હે ટોપા, આવો સવાલ કરવાનો છે. સાબિતી વાળા દાખલા અને પ્રમેયમાં ફરક નહીં કાંઈ? હાલો, એક જ વૃત્તખંડમાં આવેલ ખૂણાઓ સમાન હોય છે એવું સાબિત કરવાનું. કાંઈ નવીન નથી. આગળનો એક પ્રમેય આપણે એવો સાબિત કર્યો કે કેન્દ્ર આગળ ખૂણાનું માપ છે એ અન્ય ભાગ કરતા ડબલ હોય. સાબિત કર્યો કે નહીં? આગળ આપણે આવો પ્રમેય સાબિત કર્યો. ઓકે, પક્ષ તો કે ઓ કેન્દ્રિત વર્તુળમાં વૃત્તખંડ એપીબી ગુરુ વૃત્તખંડ છે અને તેમાં વર્તુળ પર બે બિંદુઓ પી અને ક્યુ આવેલા છે. સાબિત એવું કરવાનું છે કે એપીબી અને એક્યુબી બે ખૂણા સમાન સાબિત કરવાના છે. એક જ વૃત્તખંડના દરેક ખૂણાઓ સમાન સાબિત કરવાના છે. એટલે કે એપીબી અને એક્યુબી બે સાબિત કરવાના છે કે જે સમાન છે. સાબિતી માટે શું કરવાનું? તો કે ધારો કે જીવા એબી, હવે આ જીવા એબી એ સાંભળજો, એ કેન્દ્ર આગળ એઓબી ખૂણો બનાવે છે. ખૂણો એઓબી બનાવે છે. હવે આપણે જાણીએ છીએ કે વર્તુળની ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ વર્તુળના અન્ય ભાગ પર આંતરેલ ખૂણાના માપ કરતા બમણું હોય છે. એ આપણે જાણીએ છીએ. આગળનો પ્રમેય આકૃતિ પરથી હું લખી શકું એઓબી બરાબર આ એપીબી ના ડબલ અને એઓબી બરાબર એક્યુબી ના ડબલ. બેયના ડબલ લખી શકાય, બેયના ડબલ લખી નાખી. ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુ સરખાવું, બે ઉડી જાય. જવાબ આવી ગયો એપીબી બરાબર એક્યુબી. ખતમ પ્રમેય, ખતમ. આગળના પ્રમેયને બે વાર લગાડી દેવાના, સરખાવી દેવાનો એટલે પૂરો પ્રમેય. વ્યાસ એબી છે, વર્તુળની ત્રિજ્યાના માપની બરાબર જીવા છે, એટલે જીવા સીડી છે. જે સીડી છે ને ત્રિજ્યા જેટલી જ છે. એસી અને બીડી ને લંબાવતા તે ઈ માં છેદે છે. એસી ને આમ લંબાવીએ, બીડી આ ટુકડો છે એને આમ લંબાવીએ, ઈ માં છેદે. એ ઈ બી આ ખૂણો 60 નો સાબિત કરવાનો છે. આ ખૂણો હવે જુઓ, આ સાબિતીમાં તમને હું સરળ બનાવી દઉં એકદમ. અહીં જોજો બધા.
બધાનું ધ્યાન અહીંયા. આ વ્યાસ છે, એ વર્તુળના અન્ય ભાગ આ 180 હોય તો આ 90 નો થઈ જાય, એટલે ACB છે ને 90 નો થઈ જાય છે. મારી વાત ધ્યાનથી સાંભળજો, ACB છે ને એ 90 નો થઈ જાય છે. કેમ? તો કે વ્યાસ છે એ અન્ય ભાગ પર ખૂણો આંતરે ની 90 નો હોય. કેમ? આ 180 રેખા હોય તેનો અડધો આ 90 હોય. હવે આ 90 છે તો આ બાજુનો 90 થાય, એટલે કે ECB પણ કેટલો થાય? 90 થાય. ECB પણ કેટલો થાય? 90 નો થાય. હાલો, કેમ? તો કે રૈખિક જોડના ખૂણા. ઓકે, આ ત્રિકોણ તમને દેખાણો. હવે ECB કાટકોણ ત્રિકોણ છે એટલું ખબર પડી ગઈ. કાટકોણ ત્રિકોણ છે એ તો તમને ખબર પડી ગઈ કે ન ખબર પડી? કેમ એક ખૂણો આ કાટખૂણો આવ્યો? ECB કાટખૂણો. ઓકે, આ ખૂણો મારે 60 લાવવો છે. તો ઈ જે ત્રિકોણ બન્યો ECB, ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? જો લોજિક સાંભળજો, પછી હું દાખલો બતાવું. લોજિક પહેલા સાંભળો. ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એમાંથી આ એક 90 છે, આ મારે 60 નો મેળવવો છે. આ મારે 60 નો મેળવવો છે. તો આ જે ત્રીજો ખૂણો બી છે ને એ કઈક નવીન લાવવો પડે મારે. હાલો, એના માટે મારે શું કરવું પડે? તો જુઓ, આ 90, આ જીવા, ઓકે, આ ત્રિજ્યા, આ ત્રિજ્યા અને આ ત્રિજ્યા. કારણ કે જીવા છે એ ત્રિજ્યા જેટલી જ છે. જીવા છે એ ત્રિજ્યા જેટલી જ છે, એટલે આ ત્રિકોણ જે બન્યો COD, લીલો ત્રિકોણ દેખાય છે ને તમને? લીલો ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ થાય કે નહીં? સમબાજુ ત્રિકોણ થાય ને? કયો થાય? સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ હોય તો આ ખૂણો કેટલાનો થાય? 60. હવે જીવા દ્વારા કેન્દ્ર આગળ જે ખૂણો હોય એના કરતા અન્ય ભાગ પર અડધો હોય, એટલે આ 60 હોય તો અન્ય ભાગ પર અડધો 30 હોય. આખો 90 છે, આ 30 છે, તો ત્રીજો બાકી રહી કેટલાનો હોય? 60 નો હોય. ACB 90 થાય. ACB 90 થાય, કારણ કે વર્તુળના કોઈ પણ વ્યાસ દ્વારા આંતરિક ખૂણાનું માપ 90 હોય. ECB ને ACB 180 રૈખિક જોડ, એટલે ECB પણ 90 થઈ ગયા. જો અહીંયા ECB 90 થઈ ગયા. 90 સુધી રેડી. હવે ઓકે, હવે જુઓ ત્રિકોણ COD માં, આ ત્રિકોણ COD લીલો ત્રિકોણ દેખાય COD, એમાં ખૂણો C વત્તા ખૂણો O વત્તા ખૂણો D, સોરી, ત્રણેય બાજુ સમાન આપી છે, કારણ કે બે ત્રિજ્યા છે, જીવા છે એ ત્રિજ્યા જેટલી જ છે, સમબાજુ ત્રિકોણ, એટલે COD કેટલો થઈ જાય? 60. ઓકે, COD 60 થઈ ગયા. તો હવે કેન્દ્ર આગળ ખૂણે આંતરનું માપ છે એ કોના જેટલું હોય? તો કે અન્ય ભાગ કરતા ડબલ હોય. અન્ય ભાગ પર CBD રચાય, એટલે COD બરાબર 2 ગુણ્યા CBD. કેન્દ્ર આગળ આંતરિક ખૂણાનું માપ અન્ય ભાગના માપ કરતા બમણું હોય. તો 60 બરાબર 2 વખત CBD, એટલે CBD 30 થઈ ગયા. આ ECD માંથી એક 90 આવ્યો, એક 30 આવ્યો, તો ત્રીજો કેટલાનો થઈ જાય? 60 નો થઈ જાય. ચાલો, રેડી? હા, DPP મળશે હો બેટા. બધાની DPP મુકાઈ ગઈ છે, બધા જે રિવિઝન ચાલ્યા ને બધાની. ચાલો, ABCD ચક્રીય ચતુષ્કોણ છે અને AC તથા BD તેના વિકર્ણો છે. આ ચક્રીય ચતુષ્કોણ છે, એમાં AC અને BD એના વિકર્ણો છે. DBC 55, DBC આ 55, BAC 45, BAC 45. તો BCD આખો ખૂણો શોધો. હવે થોડી બુદ્ધિ ચલાવો, જોજો બુદ્ધિ એવી ચલાવવાની. આ 55 આપ્યો છે, તો આ જીવા, આ ખૂણો
DBC. એવી જ રીતે DAC પણ 55 થાય, કારણ કે એક જ વૃત્તખંડના તમામ ખૂણાઓ સમાન હોય. એટલે હું DBC છે એ 55 હોય, DAC પણ 55 થાય. ઓકે, આ DAC 55 થઈ ગયો. આ 45 હતો તો આખો કેટલાનો થઈ ગયો? આખો ખૂણો કેટલાનો થઈ ગયો ભાઈ? આખો ખૂણો કેટલાનો થઈ ગયો? 100 નો. 100 નો. આ 100 નો થઈ ગયો. તો ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો હોય? ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો 180 હોય તો આ 100 હોય તો આ કેટલાનો થઈ જાય? 80 નો. એટલે BCD 80 થઈ જાય. લોજિક ક્લિયર હોવું જોઈએ, નિયમો ખબર હોવા જોઈએ. આ જીવા દ્વારા આંતરેલ ખૂણા સમાન હોય એટલે જે DBC છે એટલા DAC થશે. એટલે DAC કેટલા થઈ ગયા? 55 થઈ ગયા. હવે આ બે ખૂણાનો સરવાળો આસન્ન કોણના કન્સેપ્ટથી કેટલો થઈ ગયો? 100. DAB કેટલા થઈ ગયા? 100. તો BCD કેટલા થઈ જાય? કારણ કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ પૂરક હોય છે એટલે કે સરવાળો 180 હોય છે. થઈ ગયો? લોજિક જો ઘણા છોકરા એમ કે છે કે સાહેબ વર્તુળ ચેપ્ટર નથી સમજાતું, વર્તુળ ચેપ્ટરમાં નથી ખબર પડતી. અરે ભાઈ 5 થી 7 નિયમો છે. આંકડાઓ વાળા દાખલાઓ વધારે પૂછાવાના છે. પ્રમેય તો ઠીક છે, આ કરવાના જ પાછા. ઘણા એમ પૂછશે પાછા ઓલા નરહરીની જેમ કે પ્રમેય કરવાના ઘૂઘા. પછી કે ખીજાય છે હવારમાં. લખણ જ આપણા એવા છે. હાલો, એટલે પ્રમેય અને આંકડાકીય દાખલાઓ એટલે જેટલી પ્રેક્ટિસ કરશો એ તમને એટલા ફાયદામાં રહેશે. અને પ્રેક્ટિસ કરવી પડે. દાખલા મોઢે ગણો. A B C એવી રીતે આવેલા છે કે BOC 30. આ BOC 30 છે, AOB 60 છે, તો ADC ઉપરનું જોઈએ. આ બેન સરવાળો કેટલો થઈ ગયો? 90. તો આના અહીંયા ડબલ હોય ને અહીંયા અડધા એટલે 45 લ્યો. દાખલો પૂરો થઈ ગયો. શરૂ થયો એ પહેલા જ પૂરો થઈ ગયો. હજી શરૂ થતો પૂરો થઈ ગયો. આ બેન સરવાળો 90, આના કરતા અડધો હોય. તમારે આકૃતિ આમ ઊંધી આપી છે બુકમાં, મેં ફેરવી નાખી છે. આ એક્ઝામમાં પૂછાવાનું એ હેલા હોય જ પૂછે. આના ચાન્સીસ એ વધારે છે પૂછાવાના. આકૃતિમાં અકેન્દ્રિત વર્તુળમાં જીવા AB એ ગુરુ વૃત્તખંડ અચ્છા એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે. ઓકે, જોજો સાંભળજો. જીવા અને ત્રિજ્યા સમાન છે તો લઘુ ચાપના કોઈ બિંદુ આગળ અને ગુરુ ચાપના કોઈ બિંદુ આગળ આંતરેલા ખૂણા શોધવાના છે. તો આ 60 છે. સાંભળજો, આ 60 છે. કેમ? તો કે આ ત્રિજ્યા અને જીવા સમાન છે તો સમબાજુ ત્રિકોણ થાય ને. સમબાજુ ત્રિકોણ બને. એવો બી કેટલા? 60. અન્ય ભાગ પર આ કેટલા થઈ જાય? 30. અન્ય ભાગ પર આ કેટલા થઈ જાય? 30. હવે સાંભળજો, આ 30 થઈ જાય. હવે મારે આ ગુરુ વૃત્તખંડ પરનું તો ખબર પડી ગઈ, ACB 30 થઈ જાય. હવે આ લઘુ વૃત્તખંડ પરનું આ જોઈતું હોય તો તમે ચતુષ્કોણ જુઓ તો ADBC, આ ADBC ચતુષ્કોણ કેવો છે? ચક્રીય ચતુષ્કોણ છે. તો સામસામે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો આ 30 હોય તો કેટલા થઈ જાય? 150. 150 રૂપિયા દેગા ભાઈ, 150. ઇઝી.
ચાલો, આ તો એનાથી લલ્લુ પપ્પુ છે. PQR 100 આપેલો છે. PQR 100 આપેલો છે. તો OPR શોધવાનો છે. OPR આ ટુકડો શોધો. જો લોજિક સમજાવું તો અન્ય ભાગ પર કેટલો છે? 100. તો કેન્દ્ર આગળ કેટલો થશે? 200. અન્ય ભાગ પર 100. કેન્દ્ર આગળ 200. હાલો, આ 200 છે. તો આ જે ત્રિકોણ બને નાનો એવો OPR બને છે, ત્રિકોણ દેખાય, નાનો એવો પતલો ત્રિકોણ દેખાય છે, પતલો ત્રિકોણ OPR, એમાં આ 200 છે. તો આ કેટલો થાય? છઠ્ઠું ચેપ્ટર, વિપરીત કોણનો કન્સેપ્ટ યાદ કરો. વિપરીત કોણ યાદ કરો. વિપરીત કોણ આ 200 છે. તો આ ઉપરનો ખૂણો કેટલો થઈ જાય? 160. કારણ કે વિપરીત કોણ શું થાય? 360 માઇનસ થીટા કરો એટલે એનો વિપરીત કોણ મળે, એટલે બાકીનો ભાગ મળે. તો આ 200 છે તો 160. ઓકે, હવે આ ત્રિકોણ કેવો બને છે? OPR સમદ્વી બાજુ બને કે નહીં? કેમ સમદ્વી બાજુ? આ ત્રિજ્યા અને આ ત્રિજ્યા બે સરખી હોય એટલે સમદ્વી બાજુ બને. બે બાજુ સમાન આવે ને, OP અને OR. કેમ? એ તો ત્રિજ્યા છે એટલે સમાન આવે. ઓકે, આ સમદ્વી બાજુ હોય તો સમાન બાજુની સામેના ખૂણા કેવા હોય? સમાન છે, ઓબ્વિયસ. ઓકે, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એમાંથી એક 160 છે તો આ બેનો સરવાળો વાહે વધે કેટલા? 20. તો 180 થઈ જાય. પાછળ બે ખૂણાનો સરવાળો કેટલા થાય? 20. હવે પાછા એ બે સમાન છે તો કેટલા કેટલા આવે? 10 10 આવે. એટલે હવે દાખલો જુઓ. POR બરાબર 2 વખત PQR એટલે POR આપણને 100 મળી ગયો. POR 100 મળી ગયો, સોરી 200 મળી ગયો. POR કેટલા મળી ગયા? 200. ઓકે, હવે વિપરીત POR લઈ લો એટલે કે POR અંદરનો ત્રિકોણ એ કેટલા થઈ જશે? 160. હવે ત્રિકોણ OPR માટે POR છે એ કેટલા થઈ ગયા? 160. OP બરાબર OR કારણ કે ત્રિજ્યા છે તો ખૂણો OPR બરાબર ORP થાય કારણ કે સમાન બાજુની સામેના ખૂણા સમાન થાય. તો હવે ત્રિકોણ OPR માટે ત્રણેય ખૂણાનો સરવાળો લખી નાખું. ત્રણેય ખૂણાનો સરવાળો 180. OPR તો હમણાં મેળા, સોરી OPR તો આપણે મેળવવા છે, OPR રહેવા દીધા. ORP ની જગ્યાએ OPR મૂકી દીધા. POR એમને 160 મૂકી દીધા. ખતમ. બે વખત OPR, 180 માઇનસ 160 20 તો OPR 10. આ તો હાવ લલ્લુડિયું પપુડિયું. આપણને ABC એટલે આખો ખૂણો આપ્યો છે 69. ACB 31 આપ્યો છે. તો ત્રિકોણ ABC માટે ત્રણેય ખૂણાનો સરવાળો પેલા લગાડી દો એટલે 180 થાય. 6 3 9 ને એક આ 100 થઈ ગયા. આ 100 છે તો આ કેટલા થાય? 80. અને જીવા દ્વારા કોઈ પણ ખૂણો બનાવી સરખો જ હોય તો આ 80 હોય તો આ પણ 80 થાય. BDC પણ 80 થાય. પૂરો દાખલો. બહિષ્કોણ વાળો કન્સેપ્ટ મેં તમને ભણાવ્યો હતો ઓલા પ્રમેય વખતે કે બહિષ્કોણનું માપ એ અંતઃસમ્મુખ કોણના સરવાળા જેટલું હોય. તો અહીંયા જુઓ, આ BEC 130 આપ્યા છે, આ ECD 20 આપ્યા છે, તો BAC શોધવાનો છે. તો જો સાંભળો, આ BAC શોધવાના છે તો એ પેલા આ મેળવી લો. આ જેટલો આવે એ જ આટલો આવે. તો અંતઃસમુખ કોણનો સરવાળો આ ત્રિકોણ છે એની એક બાજુના એ લંબાવી બનતો બહિષ્કોણ 130. એ અંતઃ એટલે અંદરની સામેના ખૂણાના સરવાળા જેટલો હોય. આ બેના સરવાળા જેટલો થાય એટલે 130 છે તો આ બેના સરવાળા જેટલો, એમાંથી 120 છે તો આ કેટલો થઈ જાય? 110. આ 110 હોય તો આ પણ કેટલો થાય? 110. ખતમ. હા, રેખિક જોડનો વાપરી શકાય
જો તમને અંતઃસમુખ કોણ ન લગાડવો હોય, તમને એમ થાય કે સાહેબ અંતઃસમુખ કોણનો કન્સેપ્ટ અમને નથી આવડતો, અમને નથી, ટેક્સ્ટ બુકમાં નથી એટલે અમને નથી આવડતો, તો કાંઈ વાંધો નહીં, આનો રેખિક જોડ લગાડો. આ 130 છે તો આ કેટલા થઈ જાય? 50. હવે આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થઈ જાય? 180. તો 50 ને 20 આ 70, તો આ કેટલો થઈ જાય? 110. આ 110 હોય તો આ પણ 110. લ્યો હવે ઓમ રેડી? સમાણી સમાણી એટલે જય જલારામ. નહીં તો અચ્છા, સમાણી એમાંય આવે, લોહાણા સમાજમાં પણ આવે સમાણી એટલે. ઓકે ચાલો, રેડી, ક્લિયર? ચક્રીય ચતુષ્કોણ એબીસીડી ના વિકર્ણો ઈ માં છેદે છે. હાલો, ઈ માં છેદે છે આ વિકર્ણો. ઓકે, ડીબીસી 70 છે, ડી બી સી એટલે આ 70 છે. છે ને. બીએસી 30 છે, બી એ સી આ 30 છે. ઓકે, તો બીસીડી શોધો, બી સીડી આખો ખૂણો શોધો. ઓકે, પછીનું પછી વાંચીએ, પેલા હજુ આ 30 છે, આ 70 છે. આવો દાખલો આગળ આવી ગયો. આ એક જીવા દ્વારા કેન્દ્ર આગળ બે ખૂણા એ આ 70 થાય, આ 70 છે, આ 70, આ 100 થાય તો આખો કેટલો થઈ જાય? 80. એટલે આપણને આ મળી ગયો, બીસીડી 80. અહીં સુધી વહી આવ્યા. જો એક જ ઝાઈટ કેવો 3 સેકન્ડ થાય ત્યાં પહોંચતા. જો ફરી એક વખત, આ જીવા છે, આ 70 છે, તો આ પણ 70 થાય, એટલે આ 70 થયા, આ બે નો સરવાળો 100 થાય. ચક્રીય ચતુષ્કોણમાં સામસામે ખૂણાનો સરવાળો 180, તો આ 100 તો આ પણ 80, એટલે બીસીડી આપણને 80 મળી ગયું. હવે વાંચો, એબી બરાબર બીસી હોય, એબી બરાબર બીસી એટલે આ સમદ્વિબાજુ ત્રિકોણ, જો આ બે લીલા લીટા માર્યા, તો ઈ સી ડી આ ટુકડો શોધવાનો છે. ઓકે ઠીક છે, કઈ વાંધો નહીં. આ જુઓ, સમદ્વિબાજુ ત્રિકોણ બન્યો એબીસી, કારણ કે આ બે બાજુ સમાન, તો સમાન બાજુ સામેના ખૂણા કેવા થાય? સમાન. આ 30 છે તો આ ટુકડો કેટલો થઈ જાય? 30. લીલો બતાવ્યો હોય 30 થઈ જાય. આખો કેટલો તો 80, આ 30 હોય તો ઉપરનો ટુકડો કેટલો થઈ જાય? 50. ક્યાં ગયા? 50. નથી જોતો ફોન નંબર સુજીલ, ભણવામાં ધ્યાન દે હો સુજીલ, અહીં ભણવામાં ધ્યાન રાખ, આપણે કોઈના નંબર નથી જોતા હો. હાલ દીકરા અહીં ભાઈ. સાબિત કરો કે ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ એ લંબચોરસ છે. જો તમને કોઈ સ્કૂલમાં કરાવ્યો હોય તો આ મોસ્ટ આઈએમપી છે, પૂછાવાના. જો કીધું એક સાબિતીના દાખલાઓ પૂછાશે તો પાછા. સાબિત કરો કે ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ એ લંબચોરસ છે. એક તો ચક્રીય કીધો ને સમાંતરે કીધો છે. ઓકે સમાણી, હાલ હવે ભણવામાં ધ્યાન દઈ દો દીકરા. તો ચતુષ્કોણ એબીસીડી એ કેવો કીધો? ચક્રીય કીધો છે ને સમાંતર બાજુએ કીધો છે. ચક્રીય હોવાથી શું થશે? એ અને સી નો સરવાળો 180 થશે. ફરી એક વખત, ચક્રીય છે એટલે એ અને સી નો સરવાળો 180 થશે. બીજું, સમાંતર બાજુ છે તો એ અને સી બે સરખા થશે. કેમ? સમાન બાજુ ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય. ચક્રીય છે એટલે સામસામેના ખૂણાનો સરવાળો 180 થશે. સમાંતર બાજુ છે એટલે સામસામેના ખૂણા સમાન થશે. તો બેનો સરવાળો 180 હોય એ ક્યારે થાય? જ્યારે 90-90 હોય ત્યારે. સરવાળો 180 હોય અને પાછા બે સરખાય હોય. બે શરત ક્યારે પાલન થાય? જ્યારે એ ખૂણો 90 હોય ત્યારે. તો 90 એનો મતલબ, હવે પાછી વ્યાખ્યા યાદ કરો. જે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો તે ચતુષ્કોણ લંબચોરસ કહે છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક ખૂણો કાટખૂણો લાવ્યા આપણે, તો એક ખૂણો કાટખૂણો હોય તેનું કહી દેવાનું લંબચોરસ.
હું કે છો બાવળિયા હર્ષ? ચક્રીય ચતુષ્કોણનો પૂછાશે, સ્કૂલમાં નથી કરાવ્યો એમ? તો થોડો પૂછાય, અને ઉપરથી પેપર આવે તમ તાર બદલી નાખશે. ઓ કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો, સવાલ બદલી દે તમને. હાલો, ચાલો અહીંયા સુધી આપણું ચેપ્ટર હતું. હવે આપણું નેક્સ્ટ ચેપ્ટર જે છે ઈ ચેપ્ટર છે ચતુષ્કોણ. રિવર્સમાં લઈએ છીએ આપણે, રિવર્સમાં લઈએ છીએ. એટલે હવે જે ચતુષ્કોણ છે એ આખે આખું સાબિતી બેઝડ છે. ચતુષ્કોણ ચેપ્ટર છે એ આખું સાબિતી બેઝડ ચેપ્ટર છે. હવે સાબિતી બેઝડ ચેપ્ટર હોય ને તો એવા કિસ્સાઓમાં અહીંયા હું તમને કહીશ કે જો સ્કૂલમાં તમને સાબિતીના દાખલાઓ કરાવ્યા હોય તો તમારે કરવાના છે, તો હું અહીંયા રિવાઇઝ કરાવીશ. જો કે લેક્ચર તો અટેન્ડ કરવાના જ છે, પણ મહેનત એ રીતે કરવાની. મોટા ભાગની સ્કૂલોમાં ખાલી પ્રમેય જ કરાવ્યા હશે, એમાંય 2-3 પ્રમેય જ કરાવ્યા હશે મોટા ભાગની સ્કૂલોમાં. બાકી ક્યાંય બધા સાબિતીના દાખલાઓ નહીં કરાવ્યા હોય, જેટલા આપણે અહીંયા બધા સાબિતીના દાખલાઓ કર્યા છે, બધા ટોટલી એક દાખલા કર્યા છે આપણે. તો સ્કૂલ પર ડિપેન્ડ કરે છે. જો હું સાબિતીના દાખલા ન કરવા બેહું તો દિવાળીએ સિલેબસ પૂરો થઈ જાય. હું જો સાબિતીના દાખલા ન કરું, ખાલી પ્રમેય કરાવું, એમાં 2-3 પ્રમેય, દિવાળી પહેલા સિલેબસ પૂરો થઈ જાય. આપણે 6 લેક્ચર તો એક્સ્ટ્રા લીધા, એક્સ્ટ્રા કન્સેપ્ટના 6 લેક્ચર લીધા, આઈ થિંક 5 કે 6. ઓકે, ચાલો. તો ખાસ સાબિતીના દાખલાઓ અગેન યાદ કરાવીશ તમને કે જો કીધા હોય તો કરવાના જ. બાકી 10માં તો આપણે બધું કરીશું જ. ચાલો, બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત. અને હા, નવરું નથી બેસવાનો, રિવિઝન કરવા માંડવાનું છે, તૈયારીઓ કરવા માંડવાની છે. પરીક્ષાઓ આવે છે નજીક, અને અત્યારથી ટેવ પાડી દો 10માની. 10મા માટેની તૈયારીઓ ટેવ બધી અત્યારથી જ પાડવાનો. બરોબર? ચાલો, બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય, વંદે માતરમ, જય ગણેશ.